નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. આમોદની મિશ્ર શાળા નંબર 1 માં વિદ્યાર્થીઓ પાસેથી મજૂરી કરાવવાનો આક્ષેપ. ઘટનાથી ફેલાયો રોષનો માહોલ. ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં આવેલ મિશ્ર શાળા નંબર 1 માં શિક્ષણ વ્યવસ્થાને શરમાવે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. શાળામાં ભણતા નાનકડા વિદ્યાર્થીઓ પાસેથી મજૂરી કરાવવામાં આવી રહી હોવાના દ્રશ્યો મીડિયાના કેમેરામાં કેદ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા શાળામાં મોકલવામાં આવેલા શૈક્ષણિક સામગ્રી ભરેલો એક આઈસર ટેમ્પો શાળા ખાતે પહોંચ્યો હતો. સામાન્ય રીતે આવી સ્થિતિમાં મજૂરો દ્વારા સામાન ઉતારવામાં આવે છે, પરંતુ અહીં જવાબદાર શિક્ષકો દ્વારા મજૂરોને બોલાવવામાં આવ્યા ન હતા. મજૂરોને બદલે શાળાના વિદ્યાર્થીઓએ જ ટેમ્પો ખાલી કરાવવા માટે કામે લગાડવામાં આવ્યા હતા. નાની ઉંમરના વિદ્યાર્થીઓ ભારે સામાન પોતાના ખભા પર ઉતારતા જોવા મળ્યા હતા. આ દ્રશ્યો સામે આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. લોકોનું કહેવું છે કે શાળા બાળકોના ભવિષ્ય ઘડવાનું સ્થાન છે, જ્યાં તેમને શિક્ષણ અને સંસ્કાર મળવા જોઈએ, પરંતુ અહીં તેમની પાસે મજૂરી કરાવવામાં આવતી હોય તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. ભારતના કાયદા મુજબ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસેથી કોઈ પણ પ્રકારનું કામ કરાવવું ગંભીર ગુનો ગણાય છે. આવા ગુનામાં 6 મહિનાથી 2 વર્ષ સુધીની સજા તથા દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ મામલે જ્યારે મીડિયા દ્વારા સ્થળ પર હાજર ઇમરાન માસ્ટરને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે જવાબદારી સ્વીકારવાની જગ્યાએ મીડિયા કર્મચારીઓ સાથે અહંકારી વલણ દાખવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તમારાથી થાય એ કરી લો, જે અધિકારીને મોકલવો હોય તેને વિડીયો મોકલી આપો. આ સમગ્ર ઘટનાને લઈને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. હવે જરૂરી છે કે શિક્ષણ વિભાગ આ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી જવાબદાર શિક્ષકો સામે કડક કાર્યવાહી કરે, જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને. રિપોર્ટર જપન શાહ, આમોદ.